તો દાહોદ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છના ભુજની મુલાકાત લેવાના છે। ત્યાં પણ તેઓ રોડ શો યોજવાના છે। બપોરે 3:30 વાગે પીએમનો ભવ્ય રોડ શો થશે। 1 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાવાનો છે। ભુજ મિર્ઝાપર રોડ પર સભાને તેઓ સંબોધવાના છે। વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે। 18 કામોનું લોકાર્પણ અને 15 કામોનું શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે, જેની તૈયારીઓ અત્યારે દેખાઈ રહી છે। એસપીજી દ્વારા સમગ્ર રૂટની સુરક્ષા સમીક્ષા પણ કરવામાં આવી છે। તે પૂર્ણ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી 3:30 વાગે ભુજ પહોંચશે। સૌથી પહેલા તેઓ રોડ શો કરશે અને રોડ શો બાદ તેઓ સભા કરવાના છે, જેને લઈને તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અત્યારે એસપીજીના કમાન્ડો છે તે પણ અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ જે તમામ રૂટ છે તેનું ચેકિંગ કરી રહી છે। સાથોસાથ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન જ્યારે કચ્છ આવી રહ્યા છે તેને લઈને ગલગત ઉત્સાહ છે। દિવાલો ઉપર આ પ્રકારે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરનું જોઈ શકાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે રોડ શો થવાનો છે, 1 કિલોમીટર લાંબો તેમનો આ રોડ શો રહેવાનો છે અને ત્યારબાદ તેઓ અહીંથી સભા સ્થળે જશે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને સ્વાગત કરવા માટે 1 કિલોમીટર લાંબો તિરંગો છે તેમનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવશે। સાથોસાથ 10 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ સમાજના લોકો છે તે પોતાના પરંપરાગત પહેરવેશની અંદર ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।